નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 12 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજના આજના આ વિડીયો લેક્ચરમાં આપણે યુનિટ નંબર 2 રીડ 1ની એક અગત્યની શોર્ટ નોટની વાત કરવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં ક્વેશ્ચન નંબર 28 અને 29માં આપણને 3 માર્ક્સની બે શોર્ટ નોટ પૂછવામાં આવી અને આપણે તે લખીને એના માર્ક્સ લેવાના છે. વિદ્યાર્થી મિત્રો, આપણો આ ડિઝનીલેન્ડનો પાઠ છે એ તમારા માટે જાણીતો પાઠ છે. તો આપણે આજે એ યાદ રાખો કે વોલ્ટ ડિઝનીનું નામ આજે દુનિયામાં સૌ કોઈ જાણે છે અને આપણે આ પાઠની અંદર વોલ્ટ ડિઝનીના જીવન સંઘર્ષનું એક શબ્દ ચિત્ર કે જે તેમના ભાઈ રોય ડિઝનીએ આલેખ્યું છે તેને બરાબર તમે ભણી ગયા છો. તમે જાણો છો ને કે આ પાઠની અંદર આપણને જે શોર્ટ નોટ પૂછાય તે લખવી બિલકુલ સરળ છે. વિદ્યાર્થી મિત્રો, શોર્ટ નોટની વાત કરીએ છીએ ત્યારે આપણે જોઈએ છીએ વોલ્ટ ડિઝની અ ક્રિએટિવ જીનિયસ. તમે છે ને કેટલાક કીવર્ડ્સ યાદ રાખજો. તમને બોર્ડની એક્ઝામની અંદર આવા કીવર્ડ આપેલા હશે એટલે તમે આ સ્ટેપમાં એના જવાબ લખતા એકદમ સરળ રહેશે. બરાબર, તમને આ ટાઈપના જે ક્વેશ્ચન્સ છે તેના જવાબ રૂપે આ શોર્ટ નોટ હું સમજાવું છું. તમને ચોક્કસપણે આ શોર્ટ નોટ લખવામાં આ વિડીયો લેક્ચર મદદરૂપ થશે એવી મને આશા છે. દોસ્તો, ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ્સ કરવાનું ભૂલશો નહીં. દોસ્તો, અહીંયા જુઓ, રાઇટ ફ્રોમ હિઝ ચાઇલ્ડહુડ. શરૂઆત કરીએ બાળપણથી. જુઓ, પહેલો મુદ્દો છે તો રાઇટ ફ્રોમ હિઝ ચાઇલ્ડહુડ વોલ્ટ ડિઝની વોઝ ક્રિએટિવ. તો પહેલો મુદ્દો એ છે કે બાળપણથી જ વોલ્ટ ડિઝની છે એ ક્રિએટિવ હતા. હી સ્ટાર્ટેડ અ સ્મોલ એનિમેશન કંપની વિચ વોઝ ગોન ફ્લોપ. દોસ્તો, એને એનિમેશન કંપની શરૂ કરી નાના પાયે, પણ ફ્લોપ ગઈ, ફેલ ગઈ. એઝ હી વોઝ નોટ બોર્ન વિથ સિલ્વર સ્પૂન ઇન હિઝ માઉથ. આ વાક્ય તમે લખી શકો કે કંઈ બહુ એકદમ રીચ ફેમિલીમાં તેનો જન્મ નથી થયો. બરાબર, એ એક ગરીબ પરિસ્થિતિમાંથી જન્મેલા અને આગળ આવેલા વ્યક્તિ છે, સંઘર્ષ કરીને આગળ આવ્યા છે. એટલે આ વાક્ય ખાસ લખજો. એઝ હી વોઝ નોટ બોર્ન વિથ સિલ્વર સ્પૂન ઇન હિઝ માઉથ, હી બોરોડ સમ મની ફ્રોમ હિઝ અંકલ. તમને ખબર છે ને, અંકલ પાસેથી $500 ઉછીના લીધા હતા. એન્ડ વેન્ટ ટુ લોસ એન્જલસ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલીવુડ. દોસ્તો, વોલ્ટ ડિઝનીએ હોલીવુડમાં પણ પોતાનું નસીબ અજમાવવાનો પ્રયત્ન કર્યો હતો. હી સ્ટાર્ટેડ હિઝ ફર્સ્ટ સિરીઝ નેમ્ડ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. હવે અહીંયા જે પહેલી સિરીઝ છે કાર્ટૂન લેન્ડ, એને જે શરૂ કરી તે તમારે વિગતવાર લખવાનું છે કે એલિસ ઇન કાર્ટૂન લેન્ડ, નીચે અંડરલાઇન પણ કરવાની. બટ ઇટ ડીડ નોટ ગેટ મચ રિસ્પોન્સ. હવે આ સિરીઝ તો શરૂ કરી પણ એમાં બહુ રિસ્પોન્સ મળ્યો નહીં. હી વોઝ નોટ શેકન બાય હર્ડલ્સ. તો શેકન ન થાય, હચમચી ન ગયા. હર્ડલ્સ આવે, વિઘ્ન, અડચણ, આ બધું આવે, પણ એનાથી એ ડરી ન ગયા, મેદાન છોડીને ભાગ્યા નહીં. એન્ડ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ ઓસ્વાલ્ડ ધ રેબિટ. અને એણે બીજી સિરીઝ શરૂ કરી જેનું નામ હતું ઓસ્વાલ્ડ ધ રેબિટ. દોસ્તો, ઇટ વર્કડ વેલ બટ તો બહુ સરસ ચાલી હતી. બટ હેડ સમ પ્રોબ્લેમ્સ વિથ ડિસ્ટ્રીબ્યુટર્સ. પણ ન્યુયોર્કના ડિસ્ટ્રીબ્યુટર્સ છે ને, એમની પાસે રાઇટ્સ હતા અને એમને કારણે એમને ડીલ કરવામાં પ્રોબ્લેમ થયો અને એ પ્રોબ્લેમ્સથી એણે એ સિરીઝ પડતી મૂકી. બરાબર, ધેન હી એનાઉન્સ્ડ ધેટ. પછી એણે એવી જાહેરાત કરી કે હી ઇઝ ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ નેમ્ડ મિકી માઉસ. એણે કીધું કે હું હવે એક નવી સિરીઝ શરૂ કરવા જઈ રહ્યો છું. વિચાર કરો પ્રગતિ કઈ રીતે થઈ છે. જુઓ, મિકી માઉસની એક નવી સિરીઝ એણે શરૂ કરી. દોસ્તો, હી ગોટ અ રિયલ બુસ્ટ. અને પછી તો વેગ મળ્યો એને, એન્કરેજમેન્ટ કઈ રીતે. જુઓ, આઉટ ઓફ ઇટ એન્ડ હી ઓપન્ડ ડિઝનીલેન્ડ ઇન જુલાઈ 1955. વિચાર કરો, મિકી માઉસથી શરૂ કરી અને ડિઝનીલેન્ડ સુધીની સફર. બરાબર છે, તો આ એને રિયલ બુસ્ટિંગ મળ્યું છે અને એને કારણે આ પોસિબલ બન્યું છે. તો હી મેન્ટેન. હવે એક સફળ થયા પછી શું કરવાનું છે તો કે હી મેન્ટેન ધ ઇન્ટરેસ્ટ ઓફ પીપલ. તેણે પીપલનો ઇન્ટરેસ્ટ છે એને મેન્ટેન કર્યો. તે બહુ જરૂરી છે દોસ્તો. બાય ગિવિંગ એઝ મેની ન્યૂ થીમ્સ એઝ પોસિબલ. જેટલા એનાથી થીમ્સ અપાય એટલા નવા થીમ્સ આપી અને એણે આ કામ કર્યું છે. હી ગોટ અ ગ્રેટ સક્સેસ. તેને સફળતા પણ બધી બાજુથી મળી. ઇન ટર્મ્સ ઓફ મની એન્ડ ફેમ. પૈસા પણ મળ્યા અને ફેમ, કીર્તિ પણ મળી. બરાબર છે. સ્ટીલ, તેમ છતાં પણ હી વોઝ અ વેરી સિમ્પલ. તેમ છતાં પણ એક સિમ્પલ, સાદગી એના જીવનમાં ગાંધીજી જેવી હો ભાઈ. એન્ડ ઓનેસ્ટ ઇન હિઝ નેચર. અને પ્રામાણિકતા પણ સ્વભાવમાં એટલી જ હતી. દોસ્તો, ઓલ્ધો હી ફેલ ઇલ. વિચાર કરો, તે બીમાર પડ્યો તેમ છતાં પણ, અને આપણે ખબર છે ને, બીમાર પડે છે, મૃત્યુ પામે છે, છતાંય એને બીમાર પડ્યો છેલ્લી રાત સુધી એનું મન છે ને એ ડિઝનીલેન્ડને કઈ રીતે ડેવલપ કરવું એ વિચારોથી ભરેલું હતું. હી કેપ્ટ ઓન ડિઝનીલેન્ડ ફોર પીપલ ટુ કન્ટિન્યુ ફોર એવર.
કે ડિઝનીલેન્ડ હંમેશ માટે ચાલુ રહે એના માટે જ એણે હંમેશા આ પ્રયત્ન કર્યા. જીવનના અંત સુધી એણે એ જ ચિંતા કરી. વિદ્યાર્થી મિત્રો, તો આટલી સરળ શોર્ટ નોટ જો 2 વખત લખીને તૈયાર કરો તો અઘરું નથી. બરાબર, ચોક્કસપણે તમે લખી શકશો. બરાબર છે. ચલો, આ જ પાઠની બીજી એક અગત્યની શોર્ટ નોટ જે આપણે બોર્ડમાં પૂછાઈ પણ ગઈ છે તેની આપણે વાત કરવાના છીએ. તો રેડી થઈ જાઓ. ચાલો, વોલ્ટ ડિઝની સક્સેસ ફ્રોમ હોર્સ ટુ માઉસ. આમ તો વોલ્ટ ડિઝની પાઠના 10-15 વાક્ય આવડતા હોય ને એટલે કોઈ પણ શોર્ટ નોટ લખી શકાય હો દોસ્તો. પણ એને જે ટાઇટલ અને જે એના વર્ડ્સ આપ્યા હોય ને, કીવર્ડ્સ, આ જે ક્વેશ્ચનિંગ, એના આધારે જો તમે લખો ને તો તમને પૂરા માર્ક્સ મળે. એટલે તમારે આ થોડું ધ્યાનમાં રાખવાનું છે. બરાબર, કે પહેલા શરૂઆતમાં શું લખવું. બરાબર, આના કીવર્ડ્સ છે અને કીવર્ડ્સથી તમને એક દિશા મળે છે અને દિશા મળે એટલે દશા સુધરે, એ તો તમે જાણો જ છો. ચલો, તો અહીંયા સફરની વાત કરીએ કે ડિઝનીલેન્ડની આ એક અગત્યની સફર હોર્સના ચિત્રથી માંડીને અને માઉસ, મિકી માઉસ સુધી કઈ રીતે એને સફળતા પ્રાપ્ત થઈ એની વાત આપણે અહીંયા શોર્ટ નોટ દ્વારા લખીએ દોસ્તો. 3 માર્ક્સ. આન્સર: વોલ્ટ ડિઝની વોઝ અ કોમન ચાઇલ્ડ લાઇક અધર્સ. બધા બાળકોની જેમ એ પણ એક કોમન ચાઇલ્ડ હતો. બટ હી વોઝ ડિફરન્ટ ફ્રોમ અધર્સ ટુ. અને એ જ રીતે જોવા જઈએ તો બીજા કરતાં કંઈક અનોખો પણ હતો, કેમ કે હી વોઝ ક્રિએટિવ. એઝ વી ઓલ નો, he had an extraordinary ability to think unbelievable thoughts. વિચાર કરો, unbelievable thoughts, જે આપણે ખરેખર આ મગજમાં આવે જ નહીં એવા વિચારો, એવા થિંકિંગ. બરાબર, એને એવી એબિલિટી ભગવાને આપી હતી, ક્ષમતા આપી હતી, અસાધારણ ક્ષમતા હતી એના, અને એને કારણે સફળ થયો. દોસ્તો, આગળ એવું લખજો, વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. એ જટિલ, એને સમજવો અઘરો હતો. ઇટ ઇઝ વેરી difficult to understand him, especially for them who worked with him. જે લોકો એની હારે કામ કરતા હતા ને એ લોકો એને સમજી શકતા નહોતા. બરાબર, કેમ કે કોમ્પ્લેક્સ હતો. માણસને સમજવો એટલો સરળ નથી હોતો દોસ્તો. he had a dream to make something which is to be again on this earth. વિદ્યાર્થી મિત્રો, એને જીવનમાં એક સ્વપ્ન સેવ્યું હતું કે આ પૃથ્વી પર કશું જ ન હોય ને, બરાબર, એવું મારે કંઈક જન્માવવું છે. બરાબર, કે જે છે નહીં અને મારે આપવું છે અને બીજા કોઈ ન આપી શકે એવું આપવું છે. હી સ્ટડીડ કાર્ટુનિંગ ઇન શિકાગો. આ વાક્ય તમે ખાસ લખજો કે અહીંથી એની શરૂઆત થઈ. જુઓ, કાર્ટુનિંગ ઇન શિકાગો. બરાબર, તો કાર્ટુનિંગ એક શરૂ કર્યું એણે. એન્ડ ધેન હી સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની ઇન કેન્સાસ સિટી. બરાબર, કેન્સાસ સિટીમાં એણે લિટલ એનિમેટેડ કાર્ટૂન સિરીઝ શરૂ કરી. તમે દોસ્તો અહીંયા એવું પણ લખી શકશો કે હી ડ્રીવ પિક્ચર ઓફ હોર્સ ફ્રોમ અ નેબર. બરાબર, એક નેબરનું, એક હોર્સનું ચિત્ર દોરેલું અને ત્યાંથી એના જીવનની શરૂઆત થઈ. અને એ ચિત્ર જ્યારે વેચાયું ત્યારે એને એમ થયું કે આવા ચિત્રો જો લોકો માંગતા હોય તો મારા માટે તો એ દાબા હાથનો ખેલ છે. અને આમ એને આ લાઇટ થઈ જીવનમાં, અને લાઇટ થાય અને એને તક મળે અને તકને ઝડપી લે ને એ માણસ આગળ આવે, સમજી લેજો. બરાબર, એટલે આ તમે એનિમેટેડ કાર્ટૂન કંપનીની વાત થઈ. હવે અહીંયા લખવાનું છે આગળ, ઇન કેન્સાસ સિટી બટ ધેટ ફ્લોપ. અહીંયા ફ્લોપ લખજો, પણ એ એનિમેટેડ કાર્ટૂન કંપની છે ને એ ફ્લોપ ગઈ હતી. બરાબર, હવે જુઓ, ધેન આફ્ટર હી ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલીવુડ. પછી એણે હોલીવુડમાં નસીબ અજમાવવા પ્રયત્ન કર્યો. અને ત્યારે એની ઉંમર કેટલી હતી તો કે એટ ધ એજ ઓફ 21, 21 વર્ષની ઉંમર હતી. બરાબર, આ વિધાન પણ તમે લખી શકશો. હી બોરોડ $500 ફ્રોમ હિઝ અંકલ. તેણે $500 એના અંકલ પાસેથી ઉછીના લીધા, કેમ કે કંઈ જન્મજાત તો સાહુકાર હતા નહીં. બરાબર, એન્ડ ધ મોસ્ટ સક્સેસફુલ જર્ની બિગેન. અને આ રીતે એની જર્ની શરૂ થઈ દોસ્તો. વોલ્ટ સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ નેમ્ડ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. પછી કાર્ટૂન લેન્ડની એણે સિરીઝ શરૂ કરી દોસ્તો. જે આગળની શોર્ટ નોટમાં પણ આપણે વાત કરી છે. દેટ વોઝ વેરી હાર્ડ ટાઈમ. અને આ તો કઠિન સમય હતો ભાઈ, ફોર વોલ્ટ એન્ડ હિઝ બ્રધર, બંને ભાઈઓ માટે. દે ટ્રાય ટુ મેક સમ મની. હવે એને પૈસા બનાવવા સિવાય કોઈ ઓપ્શન નહોતો. થોડા પૈસા તો જોઈએ, કારણ કે બિઝનેસ કરવો છે. તો એણે નક્કી કર્યું કે ચાલો પૈસા કઈ રીતે જનરેટ કરવા. બરાબર, તો ફર્સ્ટ સિરીઝ ડિડન્ટ મેક સો મેની સ્પ્લેસીસ. દોસ્તો, આ ફર્સ્ટ સિરીઝ જે બનાવીને એમાંથી એને કાંઈ બહુ એટલો બધો ફાયદો, પ્લેસીસ કે કેટલો નફો, એટલી પ્રસિદ્ધિ ના પ્રાપ્ત થઈ. સો વોલ્ટ ડિસાઇડેડ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ. બરાબર, એક નવી સિરીઝ શરૂ કરવા એણે પ્રયત્ન કર્યો. એનું નામ હતું ઓસ્વાલ્ડ ધ રેબિટ. ઇટ ડીડ બેટર. આ સારી ચાલ્યો, બટ સમ ડિસ્ટ્રીબ્યુટર્સ મેડ સમ પ્રોબ્લેમ્સ, ટ્રબલ. તો ડિસ્ટ્રીબ્યુટરની સાથે કેટલીક મગજમારી થઈ. બરાબર, એટલે એને પડતી મૂકી. વોલ્ટ ઇગ્નોર ઓલ ધેટ. એ બધાને અવોઇડ કર્યું. એન્ડ કન્ટિન્યુડ હિઝ વર્ક. પોતે વર્ક ચાલુ રાખ્યું, વિચલિત ન થયા. આ ખાસ વસ્તુ છે. આઈ સ્ટાર્ટેડ
બરાબર. અ ન્યૂ સિરીઝ હી સેડ અબાઉટ અ માઉસ નેમ્ડ મિકી. એક વખત એણે કહ્યું એના કર્મચારીઓને કે હું એક નવી સિરીઝ હવે શરૂ કરવા જઈ રહ્યો છું જેમનું નામ છે મિકી માઉસ. હિઝ જર્ની ફોર મેકિંગ ડિઝનીલેન્ડ સ્ટાર્ટ્સ ફ્રોમ હિયર. અને ડિઝનીલેન્ડ બનાવવાની જે જર્ની છે ને એ અહીંથી શરૂ થઈ. બરાબર. મિકી ગોટ એન અનબિલિવેબલ સક્સેસ. અને દોસ્તો આ મિકી નામની જે સિરીઝ છે ને એને બહુ જ્વલંત સફળતા મળી. આપણે બિલીવ ન થાય એવી સફળતા. બાય ધી સિરીઝ વોલ્ટ બીકેમ અ રીચ પર્સન. અને શાહુકાર બની ગયો. વિચાર કરો. વોલ્સ ઓલ ડ્રીમ્સ કેમ ટ્રુ. તેના બધા સ્વપ્નો સાકાર થયા. વોટ એવર હી થોટ. તેણે જે કંઈ પણ વિચાર્યું હતું હી પુટ ઓલ ધેટ ઇન રિયલ. અને એ બધું જ એણે અમલમાં મૂકી દીધું. બરાબર. હી ગોટ અ ગ્રેટ પોપ્યુલારિટી. તેને ખૂબ લોકપ્રિયતા પણ પ્રાપ્ત થઈ. બાય ધ ટીવી શોમાં પ્રાપ્ત થઈ. ટીઆરપી વધી ગઈ. મેગેઝિન્સ પણ એને એટલા બહાર પાડ્યા. તો આ બધી જે પ્રવૃત્તિઓ થઈ એમાંથી એની પોપ્યુલારિટી પણ વધી દોસ્તો. હિઝ ડિઝનીલેન્ડ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસ ઓન ધ અર્થ. સ્ટીલ આજે પણ તમે જુઓ કે પૃથ્વી પર ડિઝનીલેન્ડ છે ને એ હજુ પણ અકબંધ છે, મોસ્ટ પોપ્યુલર પ્લેસ છે. એમાં કોઈ ના પાડી શકે નહીં દોસ્તો. હિઝ મોસ્ટ સક્સેસ વોઝ ધ રિઝલ્ટ ઓફ હિઝ હાર્ડ વર્ક એન્ડ એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી ટુ થિંક. હવે જો એની સફળતા ક્યાં છે તો કે એને છે ને હાર્ડ વર્ક કર્યું અને એનામાં એબિલિટી હતી, એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી ટુ થિંક. આ થિંકવાની એનામાં એબિલિટી હતી ને એને કારણે એ સફળ થયો. તમે પણ આવી ક્વોલિટી ડેવલપ કરો, તમને પણ સફળતા ચૂમતી આવશે દોસ્તો, તમારા કદમોમાં આવશે. બિંગ સોલ્વન્ટ. અને હવે જુઓ, એક વખત માણસ પાસે પૈસા થયા, ધન સંપત્તિ થઈ, પછી શું કરે છે? બિંગ સોલ્વન્ટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ હી સ્ટાર્ટેડ અ બિઝનેસ વેર હી ગેવ ચાન્સ ટુ અધર પીપલ. અને પછી એણે બિઝનેસ શરૂ કર્યા અને બીજા લોકોને પણ કમાવાની તક આપી. બરાબર. રોજગારીની તક પૂરી પાડી. સો વી કેન સે ધેટ. આપણે એટલું તો ચોક્કસ કહી શકીએ વોલ્ટ વોઝ અ વેરી હમ્બલ એન્ડ હેલ્પફુલ પર્સન. કે વોલ્ટ છે ને એકદમ નમ્ર અને હેલ્પફુલ વ્યક્તિ હતો. હી ઓલવેઝ ટ્રાઈડ ટુ મેક સમથિંગ ડિફરન્ટ. હંમેશા છે ને કંઈક ડિફરન્ટ બનાવવાનું એ પ્રયત્ન કરતો. બરાબર. એન્ડ ડિઝનીલેન્ડ ઇઝ ધ રિઝલ્ટ ઓફ હિઝ ગ્રેટ એબિલિટી. અને દોસ્તો ડિઝનીલેન્ડ છે ને એ આ એબિલિટીનું ઓફ જીનિયસ, એનામાં જે આ જીનિયસ છે ને એને એનું પરિણામ છે દોસ્તો. હી વિલ બી રિમેમ્બર્ડ ફોર એવર. મને ચોક્કસપણે હું એવું કહીશ કે તે દુનિયામાં હંમેશ માટે યાદ રખાશે. વિદ્યાર્થી મિત્રો, હવે તમે જુઓ જી, આ શોર્ટ નોટના અંતે એટલું તો ચોક્કસ કહી શકશો ને કે હવે તમે જો સ્ટેપ વાઇઝ આ પ્રમાણે શોર્ટ નોટ લખશો તો ચોક્કસપણે માર્ક્સ તો મળશે જ, પણ તમને યાદ રાખવામાં સરળ રહેશે. એટલે વિદ્યાર્થી મિત્રો, એક વાર્તા પાકી કરતા હો એ રીતે વારંવાર આ સાંભળીને તમારી નોટબુકમાં લખીને પ્રેક્ટિસ કરીને, બરાબર, તમે આ શોર્ટ નોટને યાદ રાખજો. પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ. આ વિધાન તમે જીવનમાં યાદ રાખજો દોસ્તો. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ એઝ ધ વર્ડ ઇમ્પોસિબલ ઇટ સેલ્ફ શોઝ ધેટ આઈ એમ પોસિબલ. દોસ્તો, ફરીથી એક નવી શોર્ટ નોટ સાથે આપણે મળીશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.